નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ પેન્શન સમાચારના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન વધારાને લઈને સામે આવી રહેલી મહત્વપૂર્ણ અપડેટ વિશે। તો આજે તારીખ 29 જુલાઈ 2026 છે અને પેન્શન વધારા તથા નિવૃત્ત કર્મચારીઓને મળતા વિવિધ નાણાકીય લાભોને લઈને પેન્શનરોમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે। તો મિત્રો, પેન્શન વધારા અંગે ખરેખર શું અપડેટ છે? શું સરકાર તરફથી કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે? પેન્શનરોની કઈ માંગણીઓ અંગે ચર્ચા ચાલી રહી છે? સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે આગામી સમયમાં શું શક્યતાઓ બની શકે છે? અને સૌથી મહત્વની વાત કે સોશિયલ મીડિયા પર ફરતી વિવિધ માહિતીમાંથી સાચી અને સત્તાવાર માહિતી કેવી રીતે ઓળખવી, આ તમામ મુદ્દાઓની સંપૂર્ણ અને સરળ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તેથી પેન્શનર મિત્રો, આજનો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને મિત્રો, જો તમે ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનર છો, સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। કારણ કે પેન્શન અને નિવૃત્તિ બાદ મળતા નાણાકીય લાભોનો સીધો સંબંધ લાખો પરિવારોની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો છે। તો મિત્રો, સૌથી પહેલાં આજની મુખ્ય અપડેટને સમજીએ। તો છેલ્લા કેટલાક સમયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ દ્વારા પેન્શન, મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર તેમજ તબીબી ભથ્થું તેમજ અન્ય નાણાકીય લાભો અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી રહી છે। પેન્શનર સંગઠનો અને કર્મચારી સંગઠનો દ્વારા સમયાંતરે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે। આવી સ્થિતિમાં પેન્શનરોમાં સ્વાભાવિક રીતે જ એવી અપેક્ષા રહે છે કે સરકાર આગામી સમયમાં પેન્શન અને અન્ય લાભોને લઈને કોઈ સકારાત્મક નિર્ણય લઈ શકે છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સમજવી જરૂરી છે કે હાલમાં પેન્શન વધારા અંગે ચર્ચા, રજૂઆતો અથવા માંગણીઓ થતી હોવી અને સરકાર દ્વારા સત્તાવાર રીતે પેન્શન વધારાની જાહેરાત કરવામાં આવી હોવી, આ બંને બાબતો એક સરખી નથી। એટલે કે જો કોઈ મુદ્દે ચર્ચા ચાલી રહી હોય, કોઈ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હોય અથવા કોઈ સંભવિત નિર્ણયની વાત કરવામાં આવી રહી હોય, તો તેને તરત જ અંતિમ સરકારી નિર્ણય માનવો યોગ્ય નથી। કોઈ પણ પેન્શન વધારો, નવા દર અથવા નાણાકીય લાભને અંતિમ માનવા માટે સરકાર તરફથી સત્તાવાર ઠરાવ, પરિપત્ર, જાહેરનામું અથવા અધિકૃત આદેશ આપવો જરૂરી છે। હવે મિત્રો, પેન્શનરોની મુખ્ય માંગણીઓ કઈ છે તે પણ સમજીએ। તો પેન્શનર સંગઠનો દ્વારા લાંબા સમયથી વિવિધ મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવે છે। તેમાં સૌથી મહત્વની માંગણી છે માસિક પેન્શનમાં વધારો। વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને નિવૃત્ત પેન્શનરો માટે માસિક આવકમાં યોગ્ય વધારો થાય તેવી અપેક્ષા અનેક પેન્શનરો રાખે છે। નિવૃત્તિ બાદ પેન્શન જ ઘણા પેન્શનરોની આવકનો મુખ્ય આધાર હોય છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ, સારવાર, ઘર ખર્ચ અને અન્ય ખર્ચમાં વધારો થાય ત્યારે પેન્શનની રકમમાં પણ યોગ્ય સુધારો થવો જોઈએ તેવી પેન્શનરોની લાગણી છે। બીજી મહત્વની માંગણી છે મોંઘવારી રાહત એટલે કે ડીએ એટલે કે ડીઆરમાં સમયસર વધારો। મોંઘવારીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને પેન્શનરોને મળતી મોંઘવારી રાહતમાં સમયસર સુધારો થાય તેવી માંગણી પણ સતત કરવામાં આવે છે। ત્રીજી મહત્વની માંગણી છે તબીબી ભથ્થામાં વધારો। ખાસ કરીને ઉંમર વધવાની સાથે પેન્શનરોના તબીબી ખર્ચમાં પણ વધારો થતો હોય છે। દવાઓ, નિયમિત તપાસ અને સારવાર પાછળ થતો ખર્ચ ઘણા નિવૃત્ત કર્મચારીઓ માટે મોટો ખર્ચ બની શકે છે। તેથી તબીબી સહાય અથવા તબીબી ભથ્થામાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે। ચોથી માંગણી વૃદ્ધ પેન્શનરોને વધારાના લાભો આપવાની છે। ઉંમર વધવાની સાથે આરોગ્ય અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પેન્શનરો માટે વધારાની આર્થિક સહાય અથવા વિશેષ લાભોની માંગ પણ સમયાંતરે કરવામાં આવે છે। અને પાંચમી મહત્વપૂર્ણ બાબત છે પેન્શન સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવવી। પેન્શન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, જીવન પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો અને અન્ય પ્રક્રિયાઓ સરળ બને અને પેન્શનરોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે। મિત્રો, આ તમામ માંગણીઓ પેન્શનરોના દૈનિક જીવન અને આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી છે।
તેથી પેન્શનરો અને તેમના સંગઠનો દ્વારા આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવે છે. હવે વાત કરીએ સરકારી કર્મચારીઓની, તો સરકારી કર્મચારીઓ દ્વારા પણ સમયાંતરે પગાર અને ભથ્થામાં સુધારા, મોંઘવારી ભથ્થામાં સમયસર વધારો, નિવૃત્તિ બાદ પેન્શનની સુરક્ષા અને બાકી રહેલા નાણાકીય લાભોની ચૂકવણી જેવા મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં સુધારો મહત્વપૂર્ણ છે, જ્યારે નિવૃત્તિ બાદ તે જ કર્મચારીઓ માટે પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો મહત્વપૂર્ણ બની જાય છે. એટલે કર્મચારી અને પેન્શનર બંને વર્ગની માંગણીઓ એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે. હવે અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે જો સરકાર આગામી સમયમાં પેન્શન વધારાને લઈને કોઈ નિર્ણય લે છે તો તેનો લાભ કોને મળી શકે? તો મિત્રો, આનો ચોક્કસ જવાબ માત્ર સત્તાવાર જાહેરાત બાદ જ મળી શકે, કારણ કે સરકાર જો કોઈ નવો નિર્ણય લે છે તો તેમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે આ નિર્ણય કયા વર્ગના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાગુ પડે છે, કઈ તારીખથી લાગુ પડે છે, કયા નિયમો હેઠળ લાભ મળશે અને લાભની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. જો પેન્શન વધારાનો કોઈ નિર્ણય લેવાય તો તેમાં પેન્શનમાં ટકાવારી મુજબ વધારો, મોંઘવારી રાહતના નવા દર, કોઈ વધારાનું ભથ્થું અથવા પેન્શન ચૂકવણી પ્રક્રિયામાં સુધારા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે. પરંતુ મિત્રો, આ તમામ બાબતો હાલમાં સંભવિત મુદ્દાઓ તરીકે સમજવી જોઈએ. સત્તાવાર આદેશ વિના કોઈ ચોક્કસ વધારો થયો એવું કહેવું યોગ્ય નથી. આથી પેન્શનર મિત્રો, સોશિયલ મીડિયા પર તમને જો કોઈ પોસ્ટ જોવા મળે કે પેન્શન વધારી દેવામાં આવી છે, નવી રકમ નક્કી થઈ ગઈ છે અથવા ચોક્કસ તારીખથી લાભ મળવાનો શરૂ થઈ ગયો છે, તો તરત જ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. સૌથી પહેલાં એ જોવું જરૂરી છે કે તે માહિતી ક્યાંથી આવી છે, શું તેની સાથે કોઈ સત્તાવાર પરિપત્ર છે, શું સરકારની અધિકૃત વેબસાઇટ પર આ અંગેની માહિતી છે કે નહીં, શું સંબંધિત વિભાગ દ્વારા કોઈ અધિકૃત આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જો આમાંથી કોઈ સત્તાવાર આધાર ન હોય તો માત્ર સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. મિત્રો, પેન્શનરો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ છે. જો તમે પેન્શનર છો તો તમારું બેંક ખાતું સક્રિય અને અપડેટ રાખો. તમારી જરૂરી બેંક વિગતોમાં કોઈ ફેરફાર હોય તો સમયસર અપડેટ કરાવો. આધાર અથવા અન્ય જરૂરી વિગતો લાગુ પડતી હોય તો તે પણ યોગ્ય રીતે અપડેટ રાખો. જો જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની જરૂરિયાત લાગુ પડતી હોય તો તેને પણ સમયસર પૂર્ણ કરો. આ ઉપરાંત તમારા પેન્શન સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખો. પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ સંબંધિત દસ્તાવેજો, બેંકની વિગતો અને અન્ય જરૂરી કાગળો સાચવીને રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો, જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત અથવા નિર્ણય જાહેર થાય છે તો તેમાં કયા પેન્શનરોને લાભ મળશે, કેટલો લાભ મળશે, કઈ તારીખથી લાભ અમલમાં થશે અને ચૂકવણી કેવી રીતે થશે, આ તમામ બાબતો સ્પષ્ટ થઈ શકે છે. અને મિત્રો, આપ સૌને અમારી ખાસ વિનંતી છે કે પેન્શન સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતોને જ મહત્ત્વ આપવું જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.